વરાછામાં રહેતા સાડીના વેપારીના ફ્લેટમાંથી તસ્કરોએ 5,25,000ની રોકડ અને 27 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી ગયા છે. વેપારી પરિવાર સાથે ઉપાશ્રયમાં ગયા હતા તે સમયે ચોરી થઈ ગઈ હોવાની શક્યતા જણાઈ રહી છે. બીજા દિવસે વેપારીએ કપડાં પહેરવા માટે કબાટ ખોલ્યો ત્યારે ચોરી થઈ ગયાની ખબર પડી હતી. વરાછામાં જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સાડીના વેપારી નરેશચંદ કસ્તુરચંદ કોઠારી 3 સપ્ટેમ્બરે સાંજના સમયે પતિ અને સંતાનો સાથે વરાછા લંબે હનુમાન રોડ ઉપર ઉપાશ્રયમાં ગયા હતા, જ્યાંથી મોડી રાત્રે પરત આવ્યા હતા. બીજા દિવસે વેપારીએ કપડાં કાઢવા માટે કબાટ ખોલ્યો ત્યારે લોકરનું હેન્ડલ તૂટેલું અને દરવાજો અડધો ખુલ્લો હતો. લોકરમાં વેપારીના ભાઈએ બચત કરેલા 3 લાખ અને બિલ્ડિંગ રિપેરિંગના 1.25 લાખ અને બીજા 1 લાખ રૂપિયા મળી કુલ 5,25,000 ગાયબ થઈ ગયા હતા. ઉપરાંત માતાના 27 તોલાના સોનાના દાગીના પણ ચોરી થઈ ગયા હતા. બીજી તરફ વરાછા પોલીસે વેપારીની ફરિયાદ લઈ ચોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસે બિલ્ડિંગના કેમેરાના ફૂટેજ ચેક કર્યા, જેમાં કોઈ ચોરી કરવા આવતું હોય તેવું કંઈ પણ સામે સૂચતું નથી.